વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજા નંબરના વિડિયોની અંદર ત્રીજા નંબરનું પેપર સોલ્યુશન કર્યું વિભાગ A નું. આજે ચોથા નંબરના વિડિયોની અંદર ચોથા નંબરના પેપરના વિભાગ A નું સોલ્યુશન કરીશું. એમાં પહેલા ચાર પ્રશ્નો દરેક પ્રશ્નપત્રમાં આપણો પહેલા ચાર પ્રશ્નો ખરા ખોટા છે. એમાં પહેલું ખરું ખોટું જોઈએ તો 1 પાઈ a સમમેય સંખ્યા નથી. સાચી વાત. પાઈની દશાંશ અભિવ્યક્તિ અનંત અને અનાવૃત છે, અને જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અને અનાવૃત હોય એને આપણે અસમય કહીએ છીએ, મતલબ સમય સંખ્યા નથી. વિધાન સાચું. નંબર 2 દ્વિઘાત બહુપદી p of x બરાબર ax square bx c more a less than 0 નો આલેખ ઉપર તરફ ખુલ્લો વક્ર છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને સમજાવ્યું છે જ્યારે પણ દ્વિઘાત બહુપદીના આલેખની વાત ચાલતી હોય વિદ્યાર્થી મિત્રો, જ્યારે દ્વિઘાત બહુપદીના આલેખની વાત ચાલતી હોય ત્યારે આપણે તમને કીધું હતું, જો x નો સહગુણક ધન હોય, x નો સહગુણક a ધન હોય તો એનો પરવલય x અક્ષની ઉપર તરફ ખુલ્લો વક્ર આવે. જો x નો સહગુણક ઋણ હોય તો x અક્ષની નીચે તરફ ખુલ્લો વક્ર છે. અહીંયા કીધું છે કે 0 થી નાનો એટલે ઋણ હોય તો x અક્ષની નીચે તરફ ખુલ્લો વક્ર આપો હોય. અહીંયા આપણો ઉપર તરફ ખુલ્લો વક્ર વિધાન ખોટું. નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાની બે રીતો. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાની બે રીતો. એક આદેશની રીત, બે લોભની રીત, ત્રણ આલેખની રીત, અને ચાર ચોકડી ગુણાકાર રીત. એમાં કોઈ પણ બે નામ જ લખવાના હતા. તો કઈ રીતો આવશે? એક આદેશની રીત અને બે લોભની રીત. ચોથું વિધાન દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાની બે રીતો છે. બે નથી, વિદ્યાર્થીઓ કેવી છે? ત્રીજી આલેખની રીત અને ચોથી ચોકડી ગુણાકારની રીત. રીતો પૂછે છે ચાર, વિધાનમાં આપ્યો બે, વિધાન શું છે? ખોટું છે. નંબર 4 દ્વિઘાત બહુપદી દ્વિઘાત સમીકરણ ax square bx c બરાબર 0 માટે b square minus 4ac બરાબર 0 એટલે કે d બરાબર 0 તો બે ભિન્ન અને વાસ્તવિક ઉકેલો છે. વિદ્યાર્થી મિત્રો, આગળના પેપરમાં આપણે સોલ્વ કર્યું દ્વિઘાત સમીકરણનો ઉકેલ સૂત્રની રીતે મેળવવું. એ પહેલા દ્વિઘાત સમીકરણ ઉકેલ માટેની ત્રણ શરતો હતી. એક, જો વિવેચક d શોધો અને d ગ્રેટર ધેન 0 આવે તો ઉકેલ ભિન્ન અને વાસ્તવિક, d ઇક્વલ ટુ 0 આવે તો ઉકેલ સમાન અને સમય, d લેસ ધેન 0 આવે તો વાસ્તવિક ઉકેલ
ન મળે એને ચોખ્ખું કીધું હોય ઇક્વલ ટુ 0 કીધું હોય અને ઇક્વલ ટુ 0 હોય તો સમાન અને સમમેય બીજ આવે એનું આપે છે બે ભિન્ન અને વાસ્તવિક બીજ આપે છે એટલે વિધાન શું આવશે ખોટું આવશે પહેલા વિભાગનો વિભાગીના પહેલા ચાર પ્રશ્નો પૂરા થઈ ગયા પાંચમો પ્રશ્ન લસા 220 લસા 220 બરાબર ખાલી જગ્યા આપણે શું થઈ 220 ના અવયવો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 11 × 55 તો અહીંનો 2 નો વર્ગ 5 ની 11 60 2 × 4 = 12 × 2 નો વર્ગ 3 ની 1 લસા કેટલો લસા 220 60 લસા લેવો હોય તો એનો બગડો 2 પેલા એનો બગડો 2 પેલા જે વધારો એ લેવાનો વધારે છોકરો 2 પેલા ગુણ્યા તગડો એક અહીંયો નહીં તો લેવો પડે પોચડો એક લેવી પડે 11 ની કોમો નહીં તો લેવી 11 ની 4 3 5 11 4 × 12 60 ગુણ્યા 11 છે 660 જવાબ આવશે 660 એટલે કે લસાઅ 220 અને 11 નો સાત કેટલો આવ્યો 220 60 નો સાત કેટલો આવ્યો 660 પછી છઠ્ઠો પ્રશ્ન આપણે વિષય નથી આપણે છઠ્ઠો પ્રશ્ન छठा प्रश्न y बराबर x/2 અને 3x + 4y બરાબર 20 તો x બરાબર હાવ બરાબર આપેલા દ્વિચલ સમીકરણની અંદર y ની કિંમત મૂકી દો તો તમને x મળી જશે 3x + 4 y ની કિંમત x / 2 બરાબર 20 3x + 2 × 4 બીજા 2x બરાબર 20 5x બરાબર 20 x બરાબર 20 / 5 કેટલા 4 તો જવાબ આવશે 4 આવશે सातवां प्रश्न द्विघात समीकरण ने द्विघात सूत्र ने खाली जग्या कहे छे ऑप्शन आप्या श्रीधर आचार्य सूत्र ब्रह्मगुप्त અને યુક્લિડ તો સવાલ જ નહીં દ્વિઘાત સમીકરણ ને બીજું નામ શું આપ્યું શ્રીધર આચાર્ય સૂત્ર સમાંતર શ્રેણી કોઈ સમાંતર શ્રેણી માટે આઠમું કોઈ સમાંતર श्रेणी माटे A30 - A25 बराबर 25 तो एकदम नॉर्मल प्रश्न आपने A25 A30 નું સૂત્ર વિદ્યાર્થી મિત્રો A + 29D - A + 24D બરાબર 25 A + 29D - A - 24D बराबर 25 ये तो उड़ी गया 29d में 24d जाए तो 5d बराबर 25 d बराबर 25 भाग्या 5 कितना आ गया देखो 5 एक मार्क्स को सोल्व करो પછી ત્રિકોણ ABC નો અહીં આટલા સોલ્વ કરાવો નવમો પ્રશ્ન ત્રિકોણ ABC નો AB બરાબર 6 ABC નો AB बराबर 6√3 सेमी AC बराबर 12 सेमी और BC बराबर 6 सेमी तो खूणो B बराबर
જ્યારે વિદ્યાર્થી મિત્રો ત્રણ બાજુઓના માપ પરથી ખૂણો શોધવાનો આવે ત્યારે સૌથી પહેલા આપેલી ત્રણ બાજુના માપના વર્ગો કરી દેવાના, પછી જોવાનું પાયથાગોરસના પ્રતિપ્રમેયનું પાલન થાય છે કે કેમ એના પરથી ખૂણો નક્કી કરવાનો. ચલો AC સ્ક્વેર 12 સ્ક્વેર 144, AB સ્ક્વેર 6√3 નો સ્ક્વેર 6 નો વર્ગ 108 અને BC સ્ક્વેર 6 નો વર્ગ 36. ચલો AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર 108 36 144 AC સ્ક્વેર. AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર બરાબર AC સ્ક્વેર થયા. મતલબ પાયથાગોરસના પ્રતિપ્રમેયનું પાલન થઈ ગયું. તો આ પ્રમાણે AC શું થાય? કર્ણ થાય. અને AC કર્ણ થાય તો ખૂણો B શું થાય? 90 થાય. ખૂણો B કેટલા માપનો થાય? 90 નો ખૂણો થઈ જાય. પણ પાયથાગોરસના પ્રતિપ્રમેયનું પાલન થાય તો પછી 10મો દાખલો અહીંયા સોટાવો શું આટલા મિલે છે. બિંદુ 6 - 8 નું ઉગમ બિંદુ થી અંતર શોધો. સીધું સૂત્ર તમે જાણો, ઉગમ બિંદુ થી કોઈ બિંદુ નું અંતર બરાબર રૂટમાં x² + y² તમે જાણો. x તરીકે x યામ, y તરીકે y યામ, રૂટમાં -6 નો વર્ગ 8 નો વર્ગ 36 + 64 રૂટમાં 100 કેટલા 10. તો અંતર કેટલો આવ્યો મિત્રો? 10 આવ્યું. 10 એ 10 પ્રશ્નો તમને શક્ય હતા તો પાઠ્યમાં સોલ્વ કરાય. હવે આગળ જોઈએ. चलो आगे જોઈએ. 10 પ્રશ્નો પતી ગયા. આગળ चलो 11મો પ્રશ્ન જોઈએ. 4a સમીકરણ x² + ax - 0 નું એક બીજ હોય તો એ બરાબર ખાલી જગ્યા. શું કરવાનું? આપેલી સંખ્યા સમીકરણનું બીજ હોવાના કારણે સમીકરણમાં એની કિંમત મૂકી દેવાની. x બરાબર 4 મૂકતો x² + ax - 8 બરાબર 0. x ની જગ્યાએ 4 નો સ્ક્વેર પ્લસ a કૌંસ નો 4 માઈનસ 8 બરાબર 16 પ્લસ 4a માઈનસ 8 બરાબર 16 ધન 8 નું તો ધન 80 વત્તા 8 ધન વચ્ચી બરાબર 0. 4a બરાબર માઈનસ 8 a બરાબર માઈનસ 8 ભાગ્યા 4 કેટલા આવે મિત્રો? માઈનસ 2. चलो આગળ 12મો પ્રશ્ન. समांतर श्रेणी 3 1 -3 ડેશ 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 માં પછીનું પદ ખાલી ગયા. મતલબ કેટલા પદ આવ્યા? 1 2 3 4. તો પાંચમું પદ શોધવાનું. પાંચમું પદ શોધવાનું સૂત્ર તમે જાણો, a + 4b. પણ a તરીકે 3 b નું સૂત્ર a2 - a1 1 - 3 કેટલા આવ્યા મિત્રો? -2. પાંચમું સૂત્ર 1 2 3 4 આવ્યા. પછીનું પાંચમું પદ શોધવાનું. પાંચમા પદનું સૂત્ર a
a plus 4d a તરીકે 3 4 b તરીકે -2 3 minus 8 શું આવે મિત્રો -5 ચલો સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય હમણાં આગલા પેપરમાં આવ્યું થેલ્સનું પ્રમેય અને અહીંયા એક સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખવાનું છે ખાલી ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે રેખા વડે તે બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય છે એ તમારું પ્રશ્ન નંબર 14મો પ્રશ્ન tan square theta minus x square theta 14મો પ્રશ્ન tan square theta minus x square theta sin square theta भाग्या cos square theta minus 1 upon cos square theta cos square theta લસા sin square theta minus 1 તમે sin square theta minus 1 ઇનો 1 minus sin square કરવું હોય તો વિદ્યાર્થી મિત્રો minus 1 બાદ કાઢીએ તો 1 minus sin square theta upon cos square theta minus 29 1 minus sin square plus cos square theta upon cos square theta ઉડી ગયા જવાબ નોમિ નિત્ય શબ્દ में જાણો sec square theta minus tan square theta નિત્ય શબ્દની કિંમત 1 જો એનું ઊંધું કરીએ તો માઈનસ 1 થાય કઈ રીતે 4 માં 3 થી તો 1 વર્ગ પણ 3 માં 4 કાઢીએ તો -1 વર્ગ એ સિસ્ટમ થી tan square theta minus sec square theta નો જવાબ શું આવે -1 આવી શકે પણ તમે નિત્ય શબ્દ જાણતા હોય તો चलो 15 प्रश्न सोल्व करिए આપણે કયા બિંદુએ સ્પર્શક ત્રિજ્યાને લંબ હોય કયા બિંદુએ સ્પર્શક ત્રિજ્યાને લંબ સ્પર્શ બિંદુ આવે સ્પર્શક ત્રિજ્યા શું હોય લંબ વર્તુળનો સ્પર્શ બિંદુમાંથી દોરેલી ત્રિજ્યા લંબ હોય છે આપણો પ્રમેય તો સ્પર્શક વર્તુળના કયા બિંદુ આગળ લંબ હોય તો સ્પર્શ બિંદુ આગળ O કેન્દ્ર વર્તુળના P માં દોરેલો સ્પર્શક O કેન્દ્રિત વર્તુળના બિંદુ P માંથી દોરેલો સ્પર્શક PQ છે તો જો બરાબર O કેન્દ્રિત વર્તુળનું બિંદુ પ્રશ્ન નંબર 16 સોલ્વ કરાવો O કેન્દ્રિત વર્તુળના બિંદુ P માંથી દોરેલો સ્પર્શક વર્તુળ પરનું બિંદુ P દોરેલો સ્પર્શક PQ PQ त्रिकोण OPQ समद्विभुज त्रिकोण છે મતલબ આ તો કર્ણ તો જુદો હોય આ બે સમાન છે OPQ સમદ્વિભુજ ત્રિકોણ છે તો એંગલ OQP કેટલો થાય આ ખૂણો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો 45 સમદ્વિભુજ કાટમાંથી બનો સહજ એક ખૂણો 90 બે બાજુ સરખી તો સામે આપણે સરખાવે ન લાગે આ બે ખૂણો કેવા છે હા બે સમાન છે તો આનો સામેનો ખૂણો આવે છે એક મિનિટ PQ સ્પર્શક OPQ સમદ્વિભુજ ત્રિકોણ તો કાટકોણમાંથી બે બાજુ સરખી હોય હા બરાબર आवे सकते आ तो काटकोण तो आनो सामेनो कोना सामेनो आवे आनो सामेनो आवे तो 90 के बाजू पे 90 અને આપણે બે ખૂણા સરખાવે તો બે નો સ્કોર 90 થાય અને બે ખૂણા સરખાવે તો માપ હશે 45 ચલો હવે 17મો પ્રશ્ન અહીંનો જવાબ આવશે OQP કેટલો આવશે 45 ओके √3 आइयो लगाओ sin थीटा बराबर cos थीटा तो थीटा बराबर आइयो sin ના નીચે cos લાવો અને આનો સબનો એક તો હોય ને 1/3 कर sin भागे cos
શું થાય tan theta 1/√3 tan theta tan નો કોનિક 1/√3 છે વિદ્યાર્થી મિત્રો and this near તો implies theta કેટલો હશે વિદ્યાર્થી મિત્રો 30 આવશે ચલો આગળ 18 પ્રશ્ન છે 18મો પ્રશ્ન સોલ્વ કરીએ 18મો પ્રશ્ન એક વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે વિદ્યાર્થી રહ્યું પાઈ x સ્ક્વેર 20 પાઈ x સ્ક્વેર સેમી સ્ક્વેર છે જો ચાપની લંબાઈ 5 પાઈ હોય ચાપની લંબાઈ બરાબર 5 પાઈ સેમી તો આ વૃત્તાંશ કે તમારા મગજમાં ફિટ કરી જ દેજો લઘુવૃત્તાંશની વાત છે અને લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાના બે સૂત્રો એક થીટા વાળું અને થીટા વગરનું એટલે કે ચાપ તો એ ચાપ શોધવા કરીએ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ 1/2 a ગુણ્યા r 20 પાઈ x સ્ક્વેર 20 પાઈ x સ્ક્વેર 20 પાઈ સોરી હો આ 20 પાઈ અને 1/2 n કેટલા છે 5 પાઈ ગુણ્યા r બરાબર 20 પાઈ ગુણ્યા 2 નીચે 5 પાઈ 5 પાઈ ગુણ્યા 4 તો ત્રિજ્યા કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો 8 સેમી આવશે ગોળાનું ઘનફળ શોધવાનું સૂત્ર ગોળાનું ઘનફળ શોધવાનું સૂત્ર 4/3 પાઈ r ઘન ચલો પતી ગયું 19 પ્રશ્ન પૂરા થઈ ગયા હવે આગળ 20મો પ્રશ્ન m બરાબર 26 x બાર બરાબર 36 તો z બરાબર ખાલી જગ્યા મધ્યસ્થ અને બહુલક નું સંબંધિત સૂત્ર પ્રાયોગિક સૂત્ર મેળવો z બરાબર 3m 2x બાર 3 26 ધરી 78 36 72 6 આવે જે કેટલા છે 6 21મો પ્રશ્ન આ 20મો પ્રશ્ન 21મો પ્રશ્ન p of a 0.45 તો p of a બાર કોઈ પણ ઘટના અને એની પૂરક ઘટના ની સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય ઘટનાને a લઈએ એની પૂરક ઘટનાને a બાર કહેવાય એટલે કે p of a બાર બરાબર 1 0.45 plus p of a બાર બરાબર 1 p of a બાર મતલબ બરાબર 1 0.55 ચલો આગળ 22મો પ્રશ્ન 22મો પ્રશ્ન સોલ્વ કરીએ પ્રશ્ન નંબર 22 શું આપ્યો બંને છેડે શંકુ આકારના ઢોકણવાળા નળાકારનું કુલ ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર એક નળાકાર સમજો ભાઈ આ નળાકાર બંને છેડે શંકુ આકારનું ઢોકણ બંધવા શંકુ આકાર ઢોકણ આપ્યું બંને છેડે શંકુ આકારના ઢોકણવાળા નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર કુલ પૃષ્ઠફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ 2 ગુણ્યા શંકુની વક્ર સપાટીનું
એક નળાકારની વક્ર લેવાની અને બે વખત શંકુ તો શંકુની વક્ર લેવાની નળાકારની વક્ર સપાટી 2 પાઈ r a 2 ગુણ્યા r a 2 પાઈ r a 2 પાઈ r a 2 પાઈ r કોમન h પ્લસ a 2 પાઈ r કોમન h પ્લસ a તો બંને છેડે શંકુ વડે બંધ કર્યો હોય એવા નળાકારનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર 2 પાઈ r h પ્લસ a જો હવે બે પ્રશ્નો રહ્યા જોઈએ એક n પદના સરવાળાનો સૂત્ર Sn 23નો પ્રશ્ન Sn બરાબર n બાય 2 2a n - 1 d n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર Sn બરાબર n બાય 2 2a n - 1 d મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણેય માપો વચ્ચેનો સંબંધ મધ્યવર્તી સ્થિતિમાન ત્રણ માપો કયા મધ્યક મધ્યસ્થ બહુલક તેમાં સૌથી વિશ્વસનીય માપ મધ્યક છે પણ અહીં પ્રશ્ન શું માંગ્યો ત્રણનો વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર તો z બરાબર 3a - 2x બાર વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ચોથું પ્રશ્નપત્ર સંપૂર્ણપણે રિવિઝન સાથે સોલ્યુશન સાથે પૂરું કર્યું નેક્સ્ટ વિડિયોમાં પાંચમો પ્રશ્નપત્ર લઈશું